તારીખ 3/1/2026 શનિવારને વિક્રમ સંવત 2082 પોષી સુદ પૂનમના રોજ સુરત શહેરના આંગણે ત્રિકમનગરના વરાછા રોડ પર આવેલું શ્રી ગુરુકૃપા ગોખવાડી પાવરફુલ મેલડી માના મંદિરે સદગુરુદેવ શ્રી 1008 શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીના આશીર્વાદ અને માર્ગદર્શનથી જય મેલડી કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા પોષી પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં સર્વપ્રથમ સદગુરુદેવ શ્રી 1008 શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીના હૃદયે વિરાજમાન શ્રી ગુરુકૃપા ગોખવાડી મેલડી માને દીકરીઓ દ્વારા કંકુ તિલક કરી ફૂલ ચોખાથી વધામણા કરવામાં આવ્યા. પછી ફૂલહાર પહેરાવી લાલ ચુંદડી ઓઢાડવામાં આવી અને ત્યારબાદ આ શુભ પ્રસંગે મંદિરે પધારેલ સર્વે ભાવિક ભક્તો, સેવકો, દીકરા દીકરીઓ દ્વારા શ્રી મેલડી માની આરતી કરવામાં આવી અને શ્રી મેલડી માના ગુણગાન ગાવામાં આવ્યા, જેની સદગુરુ પરમ પૂજ્ય માળીશ્રીના હૃદય બિરાજમાન શ્રી ગુરુકૃપા ગોખવાડી મેલડી માની ખૂબ હરખાઈ સદગુરુ દેવ પરમ પૂજ્ય માળીશ્રીના મુખેના આશીર્વચનો બોલી સર્વે ભાવિક ભક્તોને આશીર્વાદ આપ્યા. શ્રી ગુરુકૃપા ગોખવાડી મેલડી માના સાનિધ્યમાં સદગુરુદેવ શ્રી 1008 શ્રી શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રી દ્વારા કરવામાં આવેલા સત્સંગમાં સર્વે ભાવિક ભક્તોની પોષી પૂનમના રોજ શ્રી અંબે માનું પ્રાગટ્ય થયું હતું. સત્ય આધારિત વાત કરવામાં આવી. ત્યારબાદ સદગુરુદેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રી એમણે કરેલી મુંબઈથી આરાસુર અંબાજી ધામની પગપાળા યાત્રાની વાત કરી હતી. સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીએ પગપાળા મુંબઈથી આરાસુર અંબાજી ધામ જવા માટે જ્યારે ઉઘાડા પગે પ્રસ્થાન કર્યું અને સુરત શહેરના કામરેજ 4 રસ્તા પહોંચ્યા ત્યારે શ્રી અંબે માએ એમને સાક્ષાત દર્શન આપ્યા હતા અને ત્યાંથી પગમાં ચપ્પલ પહેરી લેવા માટે કહ્યું. ત્યારબાદ સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીએ એમની શ્રી જોગણી માએ એમની કસોટી કરી રથમાં સવાર થઈ સાક્ષાત દર્શન આપ્યા એની વાત કરી. પછી સદગુરુ પરમ પૂજ્ય માળીશ્રીએ પૂનમના પાવન પર્વમાં મોટી સંખ્યામાં પધારેલા સર્વભાવિક ભક્તોને જાહેરમાં કહ્યું હતું કે 2 દીકરા અને 3 દીકરીઓ મંદિરમાં જઈ જુએ કે એમણે કરેલી શ્રી અંબેમાની વાત સત્ય હોય તો મંદિરમાં શ્રી અંબેમાની અખંડ જ્યોત પ્રગટે છે, એમાં કંકુ આવી ગયું હશે. શ્રી જોગણીમાની વાત કરીએ સત્ય હોય તો મંદિરની જોગણીમાનો ચાંદીનો રથ છે, એમાં પણ કંકુની 5 ડગલી થઈ હશે. ત્યારબાદ 2 દીકરા અને 3 દીકરીઓ એ મંદિરમાં જઈને જોયું તો સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીએ કહ્યું હતું એ જ પ્રમાણે પરચા રૂપે કંકુ આવી ગયું હતું. આમ આવી રીતે શ્રી ગુરુકૃપા ગોખવાડી મેલડી માના સાનિધ્યમાં સદગુરુદેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રી દ્વારા પોષી સુદ પૂનમની ઉજવણીમાં સત્સંગ દરમિયાન લાઈવ પરચો આપવામાં આવ્યો. ત્યારબાદ આ શુભ પ્રસંગમાં અંતે ભાવિક ભક્તો દ્વારા શ્રી ગુરુકૃપા ગોખવાડી મેલડી મા તથા સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીને ફૂલહાર પહેરાવી લાલ ચુંદડી ઓઢાડવામાં આવી અને દર્શન કરી આશીર્વાદનો તેમજ ત્યારબાદ ભોજન પ્રસાદનો લાભ લેવામાં આવ્યો. જય મેલડી કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા પોષી સુદ પૂનમની ભવ્ય ઉજવણીમાં પધારવા માટે સર્વે ભાવિક ભક્તોને ભાવભર્યું જાહેર આમંત્રણ આપવામાં આવ્યું.